ડિંડોલીમાં થયેલ હત્યાના આરોપીઓની ધરપકડ. જગદંબાનગર ખાતે ગત રાત્રે ગણેશ વાઘની થઈ હતી હત્યા. ગણેશ વાઘને 4 ઇસમોએ ઉપરા છાપરી ચપ્પુના ઘા માર્યા હતા. આરોપીઓએ ચોક્કસ ઇરાદેથી ચપ્પુ મારતા ગણેશનું ઘટના સ્થળે જ મોત થયેલું. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. 2 જુવેનાઇલ સહિત 4 આરોપીઓની પોલીસે કરી ધરપકડ. સ્ટોરી રિપોર્ટ બાય સુરતી સતીશ કુંભાણી સાથે કેમેરામેન ચિંતન ગજેરા. ડિંડોલીમાં જગદંબાનગર સોસાયટીમાં હત્યાનો એક બનાવ બન્યો હતો. આ ઘટનામાં મરણ જનાર તરીકે ગણેશ વાઘ કરીને એક વ્યક્તિ હતો. એની હત્યામાં જે સામેલ હતા એને પકડવા માટે પોલીસે તરત જ પોતાના ટીમો લગાવી દીધી હતી, જેમાં ડિંડોલીની સર્વેલન્સની ટીમની સાથે સાથે અન્ય પોલીસની ટીમ પણ જોડાઈ હતી. અને આ ઘટનામાં ડિટેક્શન કરતાં ખૂબ જ ટૂંકા સમયમાં અમે 4 આરોપીઓની ડિટેન કરી લીધેલા છે. એ 4 આરોપીઓમાંથી એકનું નામ સુખલાલ ઉર્ફે સુખા પાટીલ છે, બીજું છે પવન પાટીલ, બીજો અર્જુન યાદવ અને હર્ષલ કોળી. આ 4 વ્યક્તિઓ આ ગુનામાં આરોપી તરીકે છે. આ ચારોએ પોતે એક કાવતરું રચી અને ગુનો આચરેલ છે. આ ઉપરાંત આ ઘટનામાં કાયદાના સંઘર્ષમાં આવેલ 2 બાળકો પણ છે. તો આ બંને બાળ કિશોરોને પણ નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવી છે. પોલીસે આ ગુનામાં જે મોટિવ હતો એ વિશે પૂછતાછ કરી છે. મોટિવમાં અત્યારે એવું જાણવા મળ્યું છે કે જે મરણ જનાર છે ગણેશ વાઘ, એ અગાઉ આજે હત્યા કરનાર મુખ્ય વ્યક્તિ છે સુખલાલ પાટીલ, એના મોટા ભાઈ દેવેન પાટીલની હત્યા વખતે એના બાઇકમાં બેસાડીને દેવેનને લઈ જતો હતો અને ત્યારબાદ દેવેનની હત્યા થઈ હતી. તેથી આ લોકોને પહેલેથી શંકા એવી હતી કે આ ઘટનામાં જે દેવેનની હત્યા થઈ એમાં ગણેશ વાઘ સામેલ છે. ત્યારબાદ ગણેશ વાઘે આ લોકો વચ્ચે અગાઉની જે હત્યા હતી એમાં ફરિયાદી પક્ષને એટલે કે જે અત્યારના જે આરોપી છે સુખલાલ પાટીલ, એના પરિવારજનોને જૂના જે આરોપીઓ હતા એ લોકો સાથે સમાધાન માટે અવારનવાર વાત કરી હતી. એ બાબતને લઈને બંને વચ્ચે એક જાતનું મનદુખ ચાલતું જ હતું. જે છેવટે ગઈકાલે સુખલાલ પાટીલે પોતાના મિત્રો સાથે ભેગા મળી પૂર્વ આયોજિત કાવતરું ઘડી અને ગણેશને પોતાના વિસ્તારમાં બોલાવ્યો હતો. ગણેશ મૂળ ખટોદરામાં રહે છે, પરંતુ એને જેમ તેમ પ્રકારે અહીંયા બોલાવ્યો હતો અને પછી એને ચપ્પુના ઘા મારી અને એની હત્યા નિપજાવી હતી. આ જે ઘટનામાં જે ચપ્પુ વપરાયું છે એને હજી રિકવર કરવાનું બાકી છે. પોલીસ એના માટે ફર્ધર પોલીસ કસ્ટડી પણ માંગશે આરોપીઓની, અને જે પણ કાયદેસરની કાર્યવાહી હશે એ કરવામાં આવશે. આ ઘટનામાં જે મરણ જનાર છે ગણેશ વાઘ, એના વિરુદ્ધ અગાઉ બહુ બધા ગુના દાખલ છે, જેમાં મર્ડર, લૂંટ, સ્નેચિંગ વગેરે થઈ અને જુદી જુદી કેસો ગણાવી અને 20 કે 22 જેટલા ગુનાઓ છે. એ અમે તમામ ગુનાઓ અત્યારે ચેક કરી રહ્યા છીએ કે એનું અત્યારે શું સ્ટેટસ છે. આ ઉપરાંત જે આરોપીઓ છે આ કેસમાં જે મુખ્ય આરોપી સુખલાલ પાટીલ, એના ઉપર અગાઉ GPX 135 મુજબનો ગુનો પણ નોંધાયેલો છે. અત્યાર સુધી આટલી વિગત પોલીસને મળી છે. હજી પોલીસ તમામ બાબતો ચકાસી રહી છે કે આરોપીઓ અન્ય કોઈ ગુનામાં સંડોવાયેલા છે કે નહીં, અન્ય કોઈ પોલીસ સ્ટેશનમાં કોઈ પણ જાતની સંડોવણી છે કે નહીં, એ પણ અમે તપાસી રહ્યા છીએ. કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું LB મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ. અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ, અનમ રિંગ રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 8980413537. માંડવી બ્રાન્ચ, નંદનવન સોસાયટી, માંડવી, ભુજ હાઈવે, માર્કેટ યાર્ડની બાજુમાં, માંડવી, કચ્છ. મોબાઈલ નંબર 6353695514. નોંધ: રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે.